નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે તલની ખેતી વિશે વાત કરીએ। આ છે તલની ખેતી વિશેમાં વાત કરીએ તો તલની જમીન, તલ વાવેતર માટેની જમીન જોઈએ મીડિયમ રેતાળ, જ્યાં પાણી ન ભરાતું હોય એવા વિસ્તારમાં તલ કરી શકાય। તલની આવક પણ સારી હોય છે, તલના ભાવ પણ 2500 થી 3000 4000 સુધી મળી રહે છે। અને વાવેતરમાં પણ ખર્ચ ઓછો થાય છે। ઓછા ખર્ચે થતી ખેતી એટલે તલની ખેતી છે। જોઈ શકો છો ખેડૂત મિત્રો, જમીન પણ ઓછું પાણી ભરાય એવી હોવી જોઈએ, તો એ જમીન અનુકૂળ આવે છે। તલમાં આવા પ્રકારનો એક રોગ પણ આવે છે, એના માટે સ્પ્રે એડવાન્સ લેવો જોઈએ, તો તકલીફ નથી રહેતી। ઈયળ માથા બાંધવાના કારણે એક ઈયળ આવે છે ને એનાથી માથા બંધાઈ જાય છે। એક સ્પ્રે કરી નાખો તો તલને વધારે દવાની જરૂરિયાત રહેતી નથી। તલમાં ખાતરની વાત કરીએ તો પાયામાં કોઈ ખાતરની જરૂર રહેતી નથી। હલકી વધારે જમીન હોય તો પાયામાં DAP આપો તો ચાલે, ના લો તો પણ ચાલે। ઓર્ગેનિક કરવા હોય તો પણ તલ થાય છે। જોઈ શકો છો ખેડૂત મિત્રો, તલ પૂરું પ્લાન્ટ તલની ખેતીનું છે। તલ પણ જબરજસ્ત છે। ચલો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। કોઈ તલ વિશેમાં જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ કરીને બતાવજો। જય જવાન જય કિસાન।